પંખીડા લોલા કરતા જાય છે हे मना पंखीड़ा हे कीड़ो करता जाई छे हे पंखीड़ा हे कीड़ो करता जाई छे
દેવની જય હોય બેને હવે કારણ કે માને સ્મરણ કર્યું હોય સાહેબ, મા ભગવતીની એની કૃપા વગર કશું ન થાય. અને માને જે ઓળખ્યું છે એનો કાંઈક બેડો પાર છે. ભાઈ બધું લઈ જ લો, એક ભેડા પતી જાય બધું બસ. જો આ છોકરા ખરેખર અમુક છોકરા હોઈ જતા હોય ઘરે, પણ આ છોકરાને એમ થયું ભજનમાં ફરાય. કોનો હોય? રવિનો હોય ને તો ફરે જ, સાધુનો છોકરા ફરે જ. નહીતર અમુક છોકરાને તો કેવું પડે. પણ જીવનની માલિપા સાહેબ જો ભજન ઉતરી જાય તો પણ બેડો પાર થઈ જાય, અને સમજાઈ જાય તો પણ બેડો પાર થઈ જાય. થોડોક બેજ આપીને અવાજ આપી દો ભાઈ. કારણ કે ઉતરવું છે ને બહુ કાઠી વસ્તુ. મોરારી બાપુ જાહેરમાં કહે છે કે એકલા ભજનમાં બેસશો નહીં, તમારા ભજન બેહાડો. બાપુ એકલા તમે ભજનમાં બેહો, સભામાં બેહો સાહેબ, પછી ખંખેર નીકળી જાઓ, એવી રીતે નહીં. આપણા જીવનમાં પણ ભજન બેહાડતા શીખવું. તમારા છોકરાઓને આપણે, હું તો ખરેખર આપણા પંથકમાં એક આનંદની વાત છે સાહેબ કે આપણા છોકરાઓ, બહેનો, દીકરીઓ, બધી માતાઓ આપણે મહેસાણા જિલ્લામાં પ્રોગ્રામ, હમણાં એક જગ્યાએ બાપુ પ્રોગ્રામ ચાલુ હતો, એમાં મેં એક લીટી જેસલ જાડેજાની ગાઈ, કહું પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. એમાં એક જણો મને કે રમેશભાઈ જેસલ જાડેજો બરોબર છે, પણ મને કે પ્રકાશ જાડેજાની કઈ ખબર ન પડી. મેં કીધું કજય જાડેજા જે બેટિંગ કરે ને એનો ભાઈ થાય. જેને આની ખબર ના પડે ભજનમાં શું ખબર પડે? વિચાર તો કરો. ભજન તો કદાચ જીવનની માલિપા સાંભળવું ને સાહેબ, એ ભાગ્યશાળી માણસો જી સાંભળીએ કે. કારણ કે માની કૃપા, જગદંબાની કૃપા વગર, ગુરુ મહારાજની કૃપા વગર કાંઈ ન થાય. હમણાં એક ડોશીમાં દ્વારિકાના નાથને પત્ર લખ્યો, ગયા દ્વારિકાના નાથ, આખા વર્ષથી નકરા કોરોનામાં અમે એમ કહેવાય દુખીના દાડિયા થઈ ગયા છીએ. ગોમતીની માલિપા આવી સ્નાન કરવું છે, દ્વારિકાના નાથ તારા દર્શન કરવા છે, પણ 1000 રૂપિયા જો મારી પાસે હોત ને તો આ લક્ઝરી આવે છે એમાં બેહી જાત. એમાં જય દ્વારકાધીશ કરીને સાહેબ ટપાલ લખીને માજીએ ડબલામાં નાખી. ટપાલી ધર્મચુસ્ત માણસ હતો, એને ડબલું ખોલ્યું, ટપાલ વાંચી કે ડોશીમાં કેટલા ભગવાન ઉપર આને કેટલો ભરવો હશે માજીને. એટલે પોસ્ટમેન હતો, બહુ ધર્મચુસ્ત માણસ હતો, એને 100 રૂપિયા કાઢ્યા. એના 6 મિત્રો હતા, એમને 100 રૂપિયા કાઢ્યા, 700 રૂપિયા ભેરા કરી અને માજીના નામે સાહેબ મની ઓર્ડર મોકલો. માજીએ મની ઓર્ડર ખોલ્યું, માજીએ બીજી ટપાલ લખી, હે દ્વારિકાના નાથ, મેં તારી પાસે 1000 રૂપિયા મંગાવ્યા હતા અને તે મોકલ્યા હશે, પણ મુવા ટપાલી આમાં 300 રૂપિયા ખાઈ ગયા. સાહેબ તમે આનું રિઝલ્ટ જોઈ લો. કોણ કોને ક્ષેત્રે છે ની ખબર જ ન પડે. બોલો કોણ કોને ક્ષેત્રે સાહેબ એની આપણને ખબર ન પડે. પણ ભજનની માલિપા સમજાય તો 2 દારૂડિયા હતા, ધોમ થઈ ગયા. ધોમ એટલે અડધી રાતનું ટાણું હતું. એક દારૂડિયે બીજા દારૂડિયાને પૂછ્યું કે હેલ્યા કેટલા વાગ્યા? પેલો કે હાલ કહી દઉં, પણ કે તારી પાસે ઘડિયાળ નથી ને મારી પાસે નથી. ઓલો કે 1 મિનિટમાં કહી દઉં. મારા દીકરા હાથની માલિપા પાણો લીધો, ફરર કરતો ઘા કર્યો. દેશી નરિયા વાળો ઘર હતું, ડોશીમાના ઘર ઉપર જઈને પાણો પીળો. માજી કે રાતના 2 વાગ્યા રોયા, હુવા નથી દેતા. ઓલો કે 2 વાગ્યા. હવે બીજાના નડિયા ફોડી નાખે, આમને શું વાંધો આવવાનો છે? વિચાર તો કરો. પણ સાહેબ મજા છે. ઘણાનું જીવન આપણે વર્ષો પહેલા, બાપુ આ સત્ય ઘટનાની વાત છે, આજથી વર્ષો પહેલા, 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા જેના લગ્ન થયા હતા એને સાહેબ આ મોટી ઉંમરના જે વડીલો બેઠા છે સ્ટેજ ઉપર કે વડીલો, એમને તમે પૂછી લો કોઈના છૂટે છેડે થયા ખરા? ના થાય. એનું કારણ છે કે જોવા નહોતા જતા. કારણ કે હમણાં એક જણો, એક છોકરો બહુ ભણેલો હતો, બહુ બુદ્ધિશાળી, બહુ ચાંપલો હતો. એટલે છોકરી જોવા ગયો. છોકરીને પૂછ્યું તમને જમવાનું બનાવતા ફાવે? તો કે હા, દાળ ભાત રોટલી શાક. તો કે બરોબર. કે બીજું કાંઈ?
કે રાતનું ફાવે તો કે હા કઢી ખીચડી ભાખરી શાક, તો કે બીજું કાંઈ, તો કે ભજીયા ફાવે, ગોટા ફાવે, તો કે બીજું કાંઈ, કે નૂડલ્સ ફાવે, તો કે બીજું કાંઈ, કે દાબેલી બનાવી શકું, પકોડી બનાવી શકું. શબ્દ પર હવે ધ્યાન રાખજો બેનો, તમને મજા આવે ને તો તાળી પાડજો તમે બધા ભેળા થઈ. પછી છોકરીને એમ કહેવાય, આને બહુ પૂછપૂછ કર્યું કે તમને ચાઇનીઝ બનાવતા ફાવે? ઓલી કે હા. એમાં છોકરીએ કીધું કે તમારે લગ્ન કરવાના છે કે લોજ કરવાની છે? લગ્ન કરવાના, હા પાડું લોજ કરવાની, તમને મેનુ બનાવીને આપી દઉં. આમાં ઘણા અમારા દીકરા 40 વર્ષના થઈને ફરતા હોય અને ફુલેકા બીજા ના નીકળે અને મગજ એમ ના વયો જાય. બોલો ગુલાબબેન, ફુલેકા બીજા ના નીકળે અને મગજ ઓલ્યાનું ઢોલા ગોવકાળ કાન ફૂટી જાય, પણ તારા પેલા 2 વીઘા અડણ મૂકી એની શું? એને કાંઈ મોજ કરવી હોય કે નહીં? ડીજે બીજે લાઈન હે. અને એમાં અમુક તો જેના લગ્ન થઈ જાય ને મિત્રો, શબ્દ પર હવે તમે ધ્યાન રાખજો, સાંભળાય જેવી વાત છે બાપુ. જેના લગ્ન થઈ ગયા હોય, જેનું સાહેબ ફુલેકું ચડ્યું હોય, એને ભલામણે એટલો બધો આનંદ હોય કે આજ મારો વરઘોડો નીકળ્યો છે, ભલામણે કાલ મારી જાન જશે. આજ ડીજે હંગાત વરઘોડો જેથી નીકળતો હોય અને જે લગ્ન કરેલો માણસ હોય ને એમ નિરાશ થઈને બેઠો હોય આવી રીતે, એને એમ થાય કરે રે જબરી કરી. હે જેના જે વરઘોડો જેનું એમ કહેવાય ફુલેકું નીકળ્યું હોય એ ભલામણ આનંદમાં હોય, પણ જેના લગ્ન થઈ ગયેલા 6 મહિના 12 મહિના થઈ ગયા નિરામ નિરાશ થઈને બેઠો કરે રે બકરો કતલખાને જઈ રહ્યો છે. એક વખત તમારા ફુલેકા નીકળ્યા હતા, વરઘોડા નીકળ્યા હતા, આમાં મારા ભૂકા નીકળી ગયા. હાલો જય હો. કારણ કે મિત્રો જીવનની માલિપા જો શબ્દ સાહેબ મારા ઉતરી જાય, શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ સત બન જાય, એક શબ્દ લગા જાય ઘાવ. હમણાં પ્રોગ્રામ ચાલશે એટલે ભાઈના હાથમાં લાકડી હતી, આમ મેં આમ જતા જોયા પણ હવે આમ નીકળ્યા કે નથી નીકળાય. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો એટલે બરોબર બોલવાનું ચાલુ કર્યું એટલે હાથની માલિપા લાકડી અને આમ ભલા માણસ મૂસો આમ કરે, આ ખૂણેથી આ ખૂણે આવે બાપુ, આ ખૂણેથી માણસ આ ખૂણે આવે. મેં કીધું ભાઈ કોઈને ગોતો છો? મને કે ના તમે તમારો પ્રોગ્રામ ચાલુ રાખો. બીજા 2-3 આટા માર્યા. મેં એ ભાઈને પૂછ્યું કે તમે કોઈને ગોતો છો? મને કે બીજા કોઈ નથી ગોતો, પણ જે તને લાયા ને હું એને ગોતું છું. કે હમી હાથનો તું કળ કરવા નથી દેતો. કે અમારે એક બાપુ એટલે દરબાર, એ બાપુ વિદેશથી ઘડિયાળ લાયા સાહેબ, સરપંચ સાહેબ. બાપુ વિદેશથી ઘડિયાળ લાયા, એમાં ઘડિયાળ એવું બોલે કે બાપુ 12 વાગ્યા, કલાકે બોલે બાપુ 1 વાગ્યો, બાપુ 2 વાગ્યા, બાપુ એમ કરતા કલાકે બોલે. એમાં સાહેબ ઘડિયાળ બગડી. ઘડિયાળને રિપેર કરવા વિરમગામ મૂકી, રિપેર થઈને ઘડિયાળ આવી ગઈ, અંદરથી ચકલી બોલી અવાજ આવ્યો. કારણ કે બગડેલી ઘડિયાળ રિપેરિંગ ના તો વિદેશની હતી, આપણા વાળા શું કરીએ કે કરીએ કે નો કરીએ કે સાહેબ. પણ ઘડિયાળમાંથી અવાજ આવ્યો બાપુ કેટલા વાગ્યા, બાપુ કેટલા વાગ્યા, આવડું પડ્યું એમ. એટલે ઘણી વખતે આવું બોલે. પણ મોજ ક્યાંક મળી જાય મારા બાપ, આવો આનંદ કરી લેજો, સમય તો મળ્યો છે. ન જાણ્યું જાનકી નાથે હવારે શું થવાનું છે, હવારનો પોરે ભલા માણા ભગવાને. જો કદાચ એને આપણે હુતા હોય ને એટલે હવારે જાગી શકશું કે નહીં જાગી શકીએ આનું કાંઈ નક્કી નહીં. એક રાજા એટલું બોલ્યા કે મોતને અને સમયને બહુ જાજો ટાઈમ નહીં, 12 કલાક થાય. એની રાણી એટલું બોલી કે 6 કલાક થાય. સાહેબ એનો દીકરો એટલું બોલ્યો કે મોતને આવતા 3 કલાક થાય.
અને એની દીકરી એટલું બોલી કે મોતને આવતા 1 કલાક થાય. મિત્રો હવે શબ્દ પર ધ્યાન રાખજો. અને રાજાની દાસી એટલું બોલી કે રાજા તમે કહેતા હોય તો એક શબ્દ બોલું. તો કે દાસી બોલ, તારો હક છે. તો કે રાજા સાંભળો, તમે કીધું કે 12 કલાક થાય મોતને આવતા. રાણી સાહેબ એટલું બોલ્યા 6 કલાક થાય. તમારી દીકરી એટલું બોલી 3 કલાક થાય. દીકરો બોલ્યો કે 1 કલાક થાય. પણ હું તમારી દાસી એટલું બોલું છું રાજા કે મોત કેટલી ક્ષણમાં આવે ખબર છે? આંખનું પાંપણ બંધ થાય અને ખુલે ને એટલી ક્ષણમાં ઘાટા હોય તો મોત આવી જાય. આનું કાંઈ નક્કી ના હોય સાહેબ મારા. એક પલકારો એટલે કીધું ગંગા સતી ને પાનબાઈ વીજળીના ચમકાળે મોતીડા પરોઈ લ્યો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થઈ જાય. હો મારા બાપ, આજે વિડીયો શૂટિંગ વાળા રહ્યા ને આ રોજ અમને સાંભળવા વાળા બોલો, પણ એટલા ભાવ વિભોર છે બે મારા વાલીડા. ખરેખર તમે કોઈ પણ વસ્તુ સાહેબ મારા જમવા બેહો જમવા, અને તમને એની ઉપર જો ભાવ ના હોય ને તો તમે અડધું ભાણું મૂકીને એમ કહેવાય ઊભા થઈ જશું. શું કામ? કારણ કે તમને એમાં મોજ નથી. હંમેશા ઈશ્વરની કૃપાથી કોઈ પણ કાર્ય કરવા તમે જે કાંઈ 1 રૂપિયાથી માંડી 10 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધી જે કાંઈ માતાજીના કાર્ય માટે વર્ષા છો, મા ભગવતી મારી ચામુંડાને એટલું કહે છે કે હે માં, તારા કાર્યની માલિપા તારા ભક્તો અને તારી દીકરીઓ જો વર્ષા હોય તો માં અમારા જૂના પાદર ઉપર માં ભગવતી તું એવી કૃપા કરજે. કયા બાપુ? હા બેહાડું, પણ આ વગાડવા વાળા આવે બેહાડું, હું તો 4 નો બેહાડું. હા કારણ કે સાહેબ સમય મળ્યો છે મોજ કરવાનો. ભાઈ અમારે એનસી ભાઈને વિનંતી કરવું, એક ખાલી ઝલક આપી છે. ગાવું નથી હો, ખાલી મોજમાં રહેવું છે. એક જ લીટી બોલવી છે. મોજ જીવનમાં સાહેબ એવી કરી લેજો જ્યારે સમય મળ્યો છે. આ જૂના પાદરના આંગણે મોજ છે. મા ભગવતીના ચરણોની માલિપાઓ કેને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો કીર્તિભાઈ, ઓલ્યો ઘન ગોવિંદો રે. એ મારા આવા હરિભગતો ને હાથ વગો છે. થોડીક ફેક આપો ભાઈ, ક્યાં જાય ફેક વાળા છે કે નહીં? હરિભગતો ને હાથ વગો છે. એ બાપુ યાદો પ્રેમ પર ખંદો રે. આન દેવને દીવો મારે ધૂપ શું દેવું, બસ આખું દિલ દઈ દેવું રે. જીરે જીરે મોજ મારે મોજ મારે આજ બાવલિયાની મોજ મારે રે. જીરે જીરે મોજ મારે મોજ મારે. બેનજો આપો ને ભાઈ. એ બા મીઠુડો છે મારો વાલો એનસી પટેલ. બીજી વાર ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ઓલ્યો ગહન ગોવિંદો રે. એ મારા આવા સાધુ સંતો ને હાથ વગો છે. સાધુ સંતો ને સાધુ સંતો ને હાથ વગો છે. બાપ યા તો પ્રેમ પર ખંદો રે. હન દેવ ને દીવો મારે ધૂપ શું દેવું, બસ આખું દિલ દઈ દેવું રે. જીરે જીરે મોજ મારે મોજ મારે બાવલિયાની મોજ મારે રે. એકલી મોજ નહીં હો, પણ ખોજ મારે. કેવી ખોજ ભાઈ? કે રામ કૃપા એને આવી રોજ દિવાળી. આવા હર રંગના ટાળા રે. કોઈ સાહેબ સાહિત્યકાર સુરીલું ના ગાયો. ગુલાબબેન ને નેન્સીભાઈ ને રવિભાઈ ને ભાઈ જયેશભાઈ ને જ ખબર હોય. સુરી સાહિત્યકાર સુર વગર નો હોય, બોલે સારું પણ સુર વગર નું ગાય.
કે રામ કૃપાયન રોજ દિવાળી આવા હારા રંગના ટાણા રે એ ભાતી ગલરુડા ભજન કરે એની એ ભાતી એ ભાતી ગલરુડા ભજન કરે એની કોઠી એ કોઈ દી ખૂટે નહીં દાણા રે આજ મારો હલકારી કયાળ શું થઈને આખું આખું ખોવું રે જીરે જીરે મોજ મારે હું બાવલિયાની મોજ મારે રે સાહેબ ક્યારે કહેવાય ખબર છે ગુરુ મહારાજની કૃપા હોય મારી કૃપા હોય મુઠ્ઠી ભર બાજરો ને એમાં ભર પાણીયારો દેજે આગણીએ પારણા ઝુલાવજે માં આગણીએ પારણા ઝુલાવજે દેવાની દિવેટ મેં તો એ ઘીમાં માપલાડી મારા નેહડા લીલુડા તો દીપાવજે ચામુંડા નેહડા લીલોડામાં દીપાવજે એ મારી મારા બુમાણિયા પરિવારની ચડતી રાખજે એ મારા રાખજે આયલ ભટજે માં મીઠો તું રે હો કારો એમાં ચામુંડા તારો આશરો માં ઓ માં ઓ માં એ ચામુંડા તારો આશરો સાહેબ ગાવા જાય તો રાતોની રાત ટૂંકી પડે મારા બાપલિયા સમય નથી લેવો તમારે ભક્ત છે એમને વિનંતી કરું બે વાણીનો સરસ મજાનો લાભ આપે ત્યારબાદ સમયના અનુસંધાન પ્રમાણે આપણે જોઈએ તમારું મારું બધાનું અને એક વસ્તુ કે આખા દેશની વાત આવે છે મિત્રો સોશિયલ ડિસ્ટન્સની જ્યારે વાત આવે મારા બાપ કોરોનાની વાત આવે આપણે ભારતના નાગરિક છે એક ભારતના નાગરિક તરીકે મારી તમારી પણ ફરજ આવે કારણ કે એક નાની વાત કરી દઉં સ્વામી વિવેકાનંદ જેની ફોરન ને ધરતીની માલિપા સાહેબ સંત કોને કહેવાય ભારતનું ધરતીનું સાધુ તત્વ કોને કહેવાય સંત ગણ કોને કહેવાય પરમ તત્વ કોને એની વાત છે যদি સ્વામી વિવેકાનંદ ફોરનની ધરતીની માલિપા પ્રવચન કરતા ને એક ફોરનની બાઈ આવી એટલું બોલી સ્વામીજી મારે તમારી સાથે મેરેજ કરવા છે લગ્ન કરવા છે તેથી સ્વામી વિવેકાનંદ એટલું બોલ્યા હતા ભાઈ મારાથી લગ્ન ન થાય મારાથી તારી સાથે મેરેજ ના થાય કારણ કે હું તો ભારતનો સંત છું ભાઈ એટલું બોલી તે સ્વામીજી ખોટું ન લગાડતા ફોરેનની ધરતીની માલિપા અમેરિકાની ધરતીની માલિપા દેવાય તો તમારા જેવા વિવેકાનંદ જેવા દીકરાને મારે જન્મ આપવો છે એટલા માટે તમારે હાથે મારે લગ્ન કરવા છે અને તેથી એમ કહેવાય સ્વામી વિવેકાનંદ ભારતના સુપ્રસિદ્ધ સંત એટલું બોલ્યા હતા સાહેબ યાદ કરજો એ વાતને કે હું તું લગ્ન ગ્રંથિ બંધી ત્યારે હું તું લગ્ન ગ્રંથિ બંધાઈએ ત્યારે ને અને આપણે સંતાન થાય ઈ વિવેકાનંદ થાય ને મિત્રો હવે શબ્દ પર ધ્યાન રાખજો એકલી ચામાં ધ્યાન ના રાખતા અને ભારતના સંત સુપ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ એટલું બોલ્યા હતા કે લગ્ન ગ્રંથિ બંધાયા પછી બાળક થાય ઈ વિવેકાનંદ થાય ને તો કે હા તો કે મારા માથે હાથ મૂકી દે તું મારી માન હું તારો દીકરો બની જાઉં સાહેબ આને સંત કહેવાય નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા સંતને સંત પડા નથી મફતમાં મળતા ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કળામાં ફરતા કાયા કાપી ત્રાજવે તોલાણા મારા સાધુડા સોડીએ ચડતા સંતને સંત પડા સાહેબ જગતમાં નથી મફતમાં મળતા ઈ નેક ટેક ધર્મની પાણે પાણે વાત સંત સુરા નિપજાવે મારી ગુર્જર રતનની ખાણ આવી વાતું રાતોની રાત ટૂંકી પડે મારા બાપ તો દેવાભાઈને વિનંતી કરું સરસ મજાની એક બે વાણીનો લાભ આપે ત્યારબાદ કાર્યક્રમને આપણે પરિપૂર્ણ કરશું કારણ કે સમય થઈ ગયો છે સાહેબ ગુલાબબેનને પણ કાલે બહાર જવાનું છે તો આપણે એમને વિનંતી કરી લાવો હાર્મોનિયમ લાવી દો તમારું હાલો જો रामदेव जी महाराज की
सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव हर 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 देवीदास ने आंगणे आवे वरुण अढार। देवीदास ने आंगणे आवे वरुण अढार। पानी पीवे पर्वतन मटे अंतर विखवार। कोई ने खेतर वाड़ियू कोई ने गाम ग्रास। ए आकाशी रोधी उतरे नकलंग देवीदास। हायवा पछम रे ए धराना खेतर हायवा पछम रे धराना एनो खेड़नारो दसोने वरदान देवनी मानी विवास करे युग मारे वनने विवास करे युग मारे वनने
એવી હાચી રે એ અમારા માની એવી એની રે બાંધી રે એના વણનારા એના વણનારા કાજી ને કબીરદાસ એ દેવની એવા પછમ રે એ ઘરાના ખેતર કે એવા એના રે એ બનાયા બોમ્બે એવા એક રે ઘંટી ને બીજું એ દિયા જોડે દેવની અમરમાં ચુંદડી ઓઢીને પરને હાલી માતાજી ચુંદડી ઓઢીને પરને